કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદ ચાવડાના જન્મદિવસની કચ્છભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે મુન્દ્રા ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રભારી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન છાયાબેન ગઢવીના માર્ગદર્શનથી મુન્દ્રા શહેર અને તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રભારી છાયાબેન ગઢવી અને તેમની મુન્દ્રા શહેર અને તાલુકા મહિલા ભાજપ મોરચાના હોદ્દેદારોએ ગરીબ બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું। ભૂખી નદીના પટમાં ગૌમાતાને નિરણ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે છાયાબેન ગઢવીએ યુવા સાંસદ વિનોદ ચાવડા રાજકીય ક્ષેત્રે પ્રગતિના શિખરો સર કરી અને તેમના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે આજે અમે અહીંયા કને બેન શ્રી પ્રભારી કચ્છના પ્રભારી શ્રી છાયાબેન ગઢવી અને શહેરના પ્રમુખ અમારા પ્રજ્ઞાબેન પીઠડિયા, જયાબેન મહામંત્રી શ્રી જયાબેન જોશી અને તાલુકાના પ્રમુખ કોકિલાબા અમે સર્વે બહેનોએ મળી અને આ ગરીબ વસ્તીમાં ખાવાની કીટ અર્પણ કરી અને વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે અમે આશાપુરામાં પ્રાર્થના કરીએ છીએ કે વિનોદભાઈને ખૂબ આયુષ્ય માતાજી પ્રદાન કરે તેમજ ખૂબ સારા કાર્ય કરતા રહે એવી અમારી માતાજી પાસે પ્રાર્થના। શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે આજે ગરીબ વસ્તીમાં આવી અને વસ્તુઓનું કીટ વિતરણ કર્યું। એના કીટ વિતરણ કરવાનો મોકો મળ્યો તે બદલ આપણા બેન શ્રી અમારા છાયાબેન તથા શિલ્પાબેન, પ્રજ્ઞાબેન એ બધા માર્ગદર્શન નીચે આપણે એક કાર્યક્રમ પૂરો કર્યો। આપણા લોક લાડીલા એવા ચાહક વિનોદભાઈનો આજે જન્મદિવસ નિમિત્તે અમે આજે ગરીબ જે નાના ગરીબ પ્રજા છે તે આવીને અમે આજે એ લોકોને દાળ ભાત શાક રોટલીનું વિતરણ કર્યું અને સાથે સાથે અમે વિનોદભાઈ યારે સતત ચાલીએ છીએ। વિનોદભાઈ આજે લોક લાડીલા હોવાના કારણે જ આજે જુઓ એનો જન્મદિવસ અમે અહીંયા ઉજવી રહ્યા છીએ અને સાથે અમે ભગવાન આજ્ઞા એક એવી જ અરદાસ કરીએ છીએ કે એમને આયુષ્ય ઘણું બધું મળે અને એમની ખૂબ જ ચડતી થાય અને માતાજી આશાપુરામાં અને અમે અરદાસ કરીએ છીએ અને આજે જન્મદિવસ નિમિત્તે મહિલા મોરચા વતી એમને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। આજના દિવસે મારા ભેગા પ્રજ્ઞાબેન છે, શિલ્પાબેન છે, જયાબેન છે, અમારા તાલુકાના પ્રમુખ કોકિલાબેન છે, અમે બધાએ મળીને આ એક કાર્યક્રમ ગોઠવવાનું નક્કી કર્યું અને આજે અમે ગરીબ પ્રજામાં આવી અને જે જમવાનું વિતરણ કર્યું એ બદલ હું મહિલા મોરચાનો ખૂબ ખૂબ આભાર માનું છું।